સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે વડોદરામાં વિઝા એજન્ટ પિતા પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે। પિતા પુત્રએ લોકો સાથે 24.10 લાખની ઠગાઈ કરી હતી। વિઝા આપવાના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી હતી। તો બીજી તરફ રાજેન્દ્ર શાહ અને રિકેશ શાહ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। વડોદરામાં વિઝા એજન્ટ પિતા પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે। તો બીજી તરફ કહી શકાય કે પિતા પુત્રએ લોકો સાથે 24.10 લાખની ઠગાઈ કરી હતી। વિઝા અપાવવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે। રાજેન્દ્ર શાહ અને રિંકેશ શાહ સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે। તો આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય વડોદરામાં વિઝા એજન્ટ પિતા પુત્રનું આ કારસ્તાન સામે આવ્યું છે। કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે। પિતા પુત્રએ લોકો સાથે 24.10 લાખની ઠગાઈ કરીની માહિતી પ્રાપ્ત થઈ છે। વિઝા અપાવવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે। તો રાજેન્દ્ર શાહ અને રિંકેશ શાહ સામે ફરિયાદ પણ દાખલ કરાઈ છે અને આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો આ મામલે તપાસ પણ હાથ ધરાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરા ખાતે વિઝા એજન્ટ પિતા પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે, શું માહિતી? સ્મિતા, વિદેશ મોકલવાના નામે યુવક યુવતીઓ પાસે રૂપિયા પડાવનાર નિઝામપુરાની સાઈ કન્સલ્ટન્સીના સંચાલક પિતા પુત્ર સામે વધુ 3 ફરિયાદ નોંધાઈ છે, જેમાં 3 જણાએ કુલ 20 લાખ રૂપિયા ગુમાવ્યા છે। નિઝામપુરાના કુનાલ કોમ્પ્લેક્સમાં સાઈ કન્સલ્ટન્સીના નામે લોકોને વિદેશ મોકલવાની ખાતરી આપતા રાજેન્દ્ર મનોહર શાહ અને તેના પુત્ર રિકેશ રાજેન્દ્ર શાહ બંને ક્રિષ્ના એરવિન એટલે હરની સમા લિંક રોડ પર રહે છે। તેમની સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી। બંને પિતા પુત્ર વિદેશ જવા માંગતા યુવક યુવતીઓને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી નક્કી કરેલ રકમ પૈકી અડધી રકમ વિદેશમાં ગયા પછી ચૂકવવાની સવલત આપી વિશ્વાસમાં લેતા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા। બંનેના ચુંગલમાં 87 જેટલા લોકોએ 4.35 કરોડ જેટલી રકમ ગુમાવી હોવાની વિગત બહાર આવી હતી। બંને ઠગ સામે વધુ 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં છાની કેનાલ પાસે સામ હાઇટ્સમાં રહેતા કલ્પેશ વાઘેલાએ રૂપિયા 8 લાખ, નિઝામપુરામાં રહેતા લતાબેન પટેલના પુત્ર પાર્થ પટેલ પાસે 6 લાખ સહિતના લોકો છેતરાયા છે અને 6 લાખ રૂપિયા સમા જે ડાબી રહે છે તેની પાસે પણ લીધા છે તેવી ફરિયાદ હાલ નોંધાઈ છે। સ્મિતા, જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં વિઝા એજન્ટ પિતા પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે। પિતા પુત્રએ લોકો સાથે છેતરપિંડી કરી છે, 24.10 લાખની ઠગાઈ કરી છે। તો વિઝા અપાવવાના બહાને અનેક લોકો સાથે ઠગાઈ કરી છે। વિદેશ જવાના માટે વિઝાની જરૂર પડતી હોય છે અને તેના નામે ઠગાઈ કરી છે। રાજેન્દ્ર શાહ અને રિંકેશ શાહ સામે ફરિયાદ દાખલ કરાઈ છે અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે।